ઝાલોદ એપીએમસી ખાતે વેપારીઓ દ્વારા મુસ્તરૂપ જંતીના ભાવ ઘટાડવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને રજૂઆત કરી। આ તારીખ 6/1/2025 સોમવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો સામે નગરજનોમાં આક્રોશ છે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા નાગરિકોને આશ્વાસન આપ્યું કે મુખ્યમંત્રીને મળી જંત્રીના ભાવ ન વધે તેવા પૂરતા પ્રયાસો કરીશું। ગુજરાત સરકાર દ્વારા 2024માં મુસદ્દા રૂપ જંત્રીનો ભાવ વધારો કરતાં પહેલાં ઝાલોદ લીંબડી નગરના પાયાના મુદ્દાઓ ધ્યાનમાં લેવા માટે વેપારી મંડળનું એક પ્રતિનિધિત્વ ઝાલોદ એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને મળી લેખિત રજૂઆત કરી જંત્રીના ભાવ ન વધારી યથાવત રાખે તેવો પત્ર આપવામાં આવ્યો હતો અને વેપારી મંડળની રજૂઆત દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ જંત્રીના નવા ભાવની જાહેરાત કરી, જેને લઈને ઝાલોદ તાલુકાના વેપારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરતાં મિલકતના ભાવો વધી જશે, તેથી ગ્રાહકોને મિલકત લેવું મોંઘું પડશે। વેપારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને રજૂઆત કરી હતી અને જો કે કહી શકાય કે મહેશભાઈ ભુરિયા દ્વારા પણ નાગરિકોને રજૂઆતને ધ્યાનમાં લઈ અને મુખ્યમંત્રીને મળી જંત્રીના ભાવ ન વધારે તે માટે પૂરતા પ્રયાસ કરવાનો આશ્વાસન પણ આપ્યો હતો।